ભરૂચની જિંજર હોટલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। સ્થાનિક ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો દ્વારા તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા ઈચ્છુક ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા 2 સ્થળોએ ઉમેદવારીની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ભરૂચ શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલ જિંજર હોટલ ખાતે આજે ભરૂચ તાલુકા, જંબુસર નગરપાલિકા, તાલુકા પંચાયત, આમોદ નગરપાલિકા, તાલુકા તેમજ વાગરા તાલુકાના ઉમેદવારોની પ્રદેશમાંથી નિમણૂક કરેલા નિરીક્ષકોએ સેન્સ લીધા હતા। જ્યારે ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા ઈચ્છુક ઉમેદવારોની પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। આ સેન્સ પ્રક્રિયામાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી તેમજ ભાજપના આગેવાનો અને ઉમેદવારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મોવડી મંડળ દ્વારા નક્કી થયા મુજબ સમગ્ર ગુજરાતના 43 જિલ્લાઓની અંદર નિરીક્ષકો પહોંચીને ઓબ્ઝર્વેશનનું કામ કરશે। જે ટિકિટ વાંચુઓ છે, લગભગ 10,500 કરતાં વધારે ટિકિટો જેમને આપવાની છે કાર્યકર્તાઓને, એ બધા કાર્યકર્તાઓ પોતાનું ફોર્મ ભરીને નિરીક્ષકો સમક્ષ માંગણી મૂકશે। અને એ માટે આજે અમે 3 મિત્રો, હું ડૉક્ટર જીવરાજ ચૌહાણ, પૂર્વ પ્રદેશ મંત્રી, મારી સાથે આઈટી સેલના કન્વીનર ગુજરાતના શ્રી નિખિલભાઈ પટેલ અને ગોધરાથી પ્રતિમાબેન પરમાર પ્રદેશ કારોબારીના સભ્ય છે। અમે ત્રણેય આજે અહીંયા આવ્યા છીએ। 4 તાલુકા પંચાયત, 3 નગરપાલિકા અને જિલ્લા પંચાયતની 16 જેટલી બેઠક ઉપર જે ટિકિટ વાંચુઓ છે, જેમણે ટિકિટ માંગી છે, એમને સાંભળવામાં આવશે। બધા જ કાર્યકર્તાઓના બાયોડેટા લઈ એમના ફોર્મ સ્વીકારીને જે યોગ્ય હશે ચર્ચા કરી, સંકલન કરી પ્રદેશની પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ લઈ જઈશું અને પછી પ્રદેશની પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે। તો આજે અમે 3 મિત્રો અહીંયા ભરૂચમાં જિંજર હોટલમાં નિરીક્ષકો તરીકે કાર્યકર્તાને સાંભળવા આવ્યા છીએ। ગુજરાતમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ચૂંટણી માટેના પડઘમ વાગી ચૂક્યા છે અને એમાં સમગ્ર ગુજરાતમાં આજે ભારતીય જનતા પાર્ટીએ સૌથી પહેલી પહેલ કરી અને સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લામાં નિરીક્ષકોની જે નિયુક્તિ કરી છે, એ નિરીક્ષકો પોતાની સેન્સ લેવા માટે અને જે લોકો ઉમેદવારી કરવા ઈચ્છે છે, આ ઉમેદવારોની સેન્સ માટે જે તે જિલ્લામાં પહોંચી ચૂક્યા છે। આજે ભરૂચ જિલ્લામાં પણ 2 સ્થાને નિરીક્ષકો આવી પહોંચ્યા છે। એક ભરૂચમાં શેઠના પ્લાઝા સ્ટેશન રોડ પર આવેલી જિંજર હોટલ એમાં, અને અંકલેશ્વર મુકામે ગોકુલ રિસોર્ટ જીઆઈડીસી પાસે, ત્યાં પણ નિરીક્ષકોની ટીમ આવી છે। અને જે લોકો ભરૂચ જિલ્લામાં 4 નગરપાલિકા છે, તો આ નગરપાલિકા માટે તાલુકા પંચાયત અથવા જિલ્લા પંચાયતમાં જે લોકો ઉમેદવારી કરવાના છે, એ લોકો પોતાનો બાયોડેટા લઈ અને પોતાની રજૂઆત માટે નિરીક્ષકો પાસે પહોંચે એ માટે એક સુંદર અને સારી વ્યવસ્થા આ બંને સ્થળ પર કરવામાં આવી છે।